ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની તાલીમ મુદ્દે હવે હાઈકમાન્ડ પણ એક્શન મોડમાં આવ્યું છે। કોંગ્રેસ હાઈકમાન્ડે તૈયાર કર્યું છે જિલ્લા પ્રમુખોનું રિપોર્ટ કાર્ડ। જિલ્લા પ્રમુખોની શિબિરના છેલ્લા દિવસે આપવામાં આવશે રિપોર્ટ કાર્ડ। તમામ જિલ્લા પ્રમુખોને તેમના સબળા અને નબળા પાસાનો રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે। રાહુલ ગાંધીની હાજરીમાં જે બંધ કવરમાં અપાશે દરેકની કામગીરીનું સરવૈયું। રિપોર્ટમાં પ્રમુખોએ કરેલા કામ અને વધુ સારું શું કરી શકે છે એનો ઉલ્લેખ કરવામાં આવશે। અપેક્ષા કરતાં સારું કામ ન કરનારા પ્રમુખોને કરાશે તાકીદ। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર છે। નરેન્દ્ર, હવે ચોક્કસથી એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડની સીધી જ નજર ગુજરાત પર છે અને આવનારી ચૂંટણીમાં તેનું પરફોર્મન્સ વધુ સુધરે તેના માટે રિપોર્ટ કાર્ડ આપવાની વાત છે। શું છે વધુ વિગતો? જી હાર્દિક, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની એક શિબિર અત્યારે હાલ જૂનાગઢમાં ચાલી રહી છે અને 18મી તારીખે એનું સમાપન થવા માટે જઈ રહ્યું છે। રાહુલ ગાંધી આ સમાપન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે, એટલે કે કાર્યક્રમમાં એકવાર તાલીમ આપવા માટે આવ્યા હતા અને ત્યારબાદ આગામી 18મી તારીખે જ્યારે સમાપન થઈ રહ્યું છે ત્યારે પણ તે ઉપસ્થિત રહેવાના છે અને એના પરથી જ એક અંદાજ લગાવી શકાય કે જિલ્લા પ્રમુખોને જે જવાબદારી આપી છે એની સાથે એ જવાબદેહી પર નિભાવે એ બાબતને લઈને હાઈકમાન્ડ કેટલું સિરિયસ છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને છેલ્લા 2 મહિનાથી જ્યારથી એમને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી એમને કેવી રીતના કામકાજ કર્યું છે, ક્યાં તેઓ ઉણા ઉતર્યા છે અને કઈ કામમાં સૌથી શ્રેષ્ઠ એમને પ્રદર્શન કર્યું છે એ સહિતનો તમામ એક રિપોર્ટ કાર્ડ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે હાઈકમાન્ડ દ્વારા। જેના માટે એમના જે સ્થાનિક કાર્યકર્તાઓ તેઓ એમનું સોશિયલ મીડિયામાં તેઓ શું કંઈ પોસ્ટ કરી રહ્યા છે અને અલગ અલગ જે કાર્યક્રમો છે એને લઈને તેઓ કેટલા સિરિયસ છે અને ગ્રાઉન્ડ લેવલ પર તેઓ કયા પ્રકારનું કામકાજ કરી રહ્યા છે એને લઈને એક રિપોર્ટ કાર્ડ હાઈકમાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને છેલ્લા દિવસે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં બંધ કવરમાં તમામ જિલ્લા પ્રમુખોને એમનું રિપોર્ટ કાર્ડ એટલે કે એમના કામનું સરવૈયું સોંપવામાં આવશે અને એની અંદર એમના સબળા અને નબળા બંને પાસાઓ રજૂ કરેલા હશે અને એમને ભવિષ્યમાં શું કંઈ કરવાની જરૂર છે એ બાબતની પણ નોંધ કરેલી હશે। એટલે કે હાઈકમાન્ડ સીધી નજર 2027ને જે પ્રકારે ગંભીરતાથી રાહુલ ગાંધી લઈ રહ્યા છે એ જ પ્રકારે જિલ્લા પ્રમુખો પણ લે એ બાબતને તાકીદ રાખીને આ એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એ રિપોર્ટ કાર્ડ 18મી તારીખે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખોને આપવામાં આવશે। બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો 18 તારીખે હવે રિપોર્ટ કાર્ડમાં કોનું રિપોર્ટ કાર્ડ સારું આવે છે અને કોનું નહીં તેની પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે કોંગ્રેસના નેતાઓ 2027 માટે કેટલી અત્યારથી જ કમર કસી રહ્યા છે તેની પર કોંગ્રેસ હાઈકમાન્ડની સીધી જ નજર છે અને હવે જેનું પ્રદર્શન નબળું હશે તેમને પણ તાકીદ કરવામાં આવશે અથવા તો શક્યતા એવી છે કે તેમને ઘરે પણ બેસાડી દેવામાં આવે, કારણ કે આ પહેલા અનેક વખત ટકોર કરી ચૂક્યા છે કે પરફોર્મન્સ પર હવે ફોકસ કરવામાં આવશે।